પડદા ખોલી નાખો એવું હોય તો અમારા શેર છે બધા, અને આ શેર પડદાઓમાં ન હોય, ખુલ્લી છાતીએ હોય છે. બે બાજુથી હું વિનંતી કરું છું કે બધા લોકો જોઈ શકવા જોઈએ. આજે ભાજપને ખબર પડવી જોઈએ, દિલ્હી સુધી ડંકો વગાડવા જોઈએ કે ચેતર વસાવા અને આદિવાસી સમાજની શું તાકાત છે. મિત્રો આ લોકોને પીડા કેમ થઈ? ચેતરભાઈ વસાવા ભણેલા ગણેલા યુવાન છે, એમને ખબર પડી હજારો કરોડ રૂપિયા મિત્રો તમારા મારા ઉત્થાન માટે સરકારમાંથી આવતા હોય છે. ચેતરભાઈ વસાવા જે રીતે એક એક યોજનાનો અભ્યાસ કરીને, કારણ કે ભાજપની જેમ અભણ નથી, 8 મંત્રી હોય તો પ્રોબ્લેમ થાય ભાઈ. આપણા ચેતરભાઈ તો હીરો છે, હીરો. અને એમણે ભણેલા ગણેલા હતા. મિત્રો હમણાં જ ગોપાલભાઈએ વાત કરી કે હજારો કરોડ रुपया. केजरीवाल साहब, आपको ताजुब होगा कि गुजरात के भाजपा के मंत्रियों ने, उनके बेटों ने इन आदिवासी समाज के तकरीबन 2500 करोड़ खा गए. आवाज साची है મિત્રો. અને આ વાતની જાણ જ્યારે ચેતરભાઈ વસાવાને તમે ધારાસભ્ય બનીને મોકલાવ્યા, એમને ખબર પડી, એમણે જોયું, ભાજપ વાળાએ ટ્રાય કરી કે ચેતરભાઈ આવ ભાઈ હરખા આપણે બે સરખા થઈ જઈએ, બધા લોકો મળીને આદિવાસી સમાજને લૂંટીએ. ત્યારે મિત્રો આજે તમને ગર્વ થશે કે ચેતરભાઈ વસાવાએ નક્કી કર્યું કે આદિવાસી સમાજ માટે હજારો કરોડ તો શું, મારે ગોળી ખાવી પડે તો ખાવા પર તૈયાર છું. મિત્રો આજે હું જોઈ રહ્યો છું, હમણાં જયારે ડેડિયાપાડામાં મેં આવ્યા, ચારે બાજુ મિત્રો એક જ દેખાય છે, ચેતરભાઈના સમર્થનમાં લોકો રસ્તા ઉપર દેખાય છે. ભાજપના ઊંઘતા ઝડપાના છે, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. જેલના સળિયા કોઈ આદિવાસી સમાજને ડરાવી નહીં શકે. જેલની તાકાત ભાજપની કોઈ આપણા સમાજને ડરાવી નહીં શકે. મિત્રો યાદ કરો આપણા પૂર્વજો ભગવાન બિરસા મુંડાને, એમણે 25 વર્ષની ઉંમરમાં એવી ક્રાંતિ કરી છે કે આજે ભગવાનની જેમ પૂજાય છે. એના વંશજો ક્યારે જેલથી ડરે નહીં. મારે ભાજપવાળાને કહેવું છે કે ચેતર વસાવાને તમે એકવાર જેલમાં નાખ્યા. માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માનજી અમને ફોન કર્યો તે વખતે પણ કે ઈશુદાન क्या करना चाहिए? मैं કીધું સાહેબ આદિવાસી સમાજને એમ ન થવું જોઈએ કે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ એમની સાથે નથી. મિત્રો ત્યારે પણ આવ્યા અને ભાજપે બીજી વાર જેલમાં નાખ્યા, ત્યારે માનનીય અરવિંદજી ને ભગવત માનજી આવ્યા છે. હું સ્વાગત કરું. મિત્રો ભાજપના ઘણા બટુડિયા નેતાઓ આદિવાસી સમાજમાં હશે, પણ એ આદિવાસી સમાજના નથી બની રહ્યા, એ ભાજપના દલાલ બની રહ્યા છે. અને ભાજપના કોઈ મુખ્યમંત્રી આવ્યા જ નહીં એના નેતા માટે. જોરથી બોલો, આવ્યા? બીજા કોઈ પાર્ટીના નેતા આવ્યા? મિત્રો માનનીય અરવિંદ કેજરીવાલજી ને એટલી બધી આદિવાસી સમાજની ચિંતા છે. વારંવાર અરવિંદજી એવું કહેતા હોય છે કે જલ્દી સરકાર 27માં સમાજ બનાવે અને સમાજને પૈસા એક લાગુ કરીને સમાજના ચરણોમાં દઈ દેવાનું. અનુસૂચિત 5 તમે વિચાર કરો, આ લોકો ભાજપ વાળાને તો ખબર જ નથી આદિવાસીઓ શું છે. મને એક ભાજપનો નેતા એવું કહેતા હતા કે આ સભાઓ કરીને તમે શું કરવા માંગો છો? મેં કીધું તમને ખબર નથી. આદિવાસી સમાજ, આદિવાસીનો અર્થ શું થાય? આદિવાસી એટલે કે મૂળ નિવાસી. બરાબર છે? મૂળ નિવાસી. અને મૂળ નિવાસી હોય આ ધરતીના માલિક છે.
જળ જંગલ અને જમીન મારા આદિવાસી સમાજની છે અને એની લડાઈ માટે આપણે નીકળ્યા છીએ. આજે નહીં તો કાલે હું તમને અહીંથી મંચથી ડેડિયાપાડાથી ખાતરી આપું છું કે તમારી જમીનના દાખલા કે કઈ કાઢવા કાગળિયાની જરૂર નથી. 27માં સરકાર બનતાની સાથે તમારી જમીન તમને સુપ્રત કરી દેવામાં આવશે. આ માટે લડવા નીકળ્યા છે. મિત્રો અમે સામાન્ય પરિવારના છીએ. ચેતરભાઈ ધારક તો ભાજપ વાળાએ મને હમણાં જ દયારામભાઈ કહેતા હતા 2,000 કરોડે પહોંચ્યું મનરેગાનો કૌભાંડ. સાચું કે નહીં? મિત્રો મનરેગા યોજના તમારા ઉત્થાન માટે હોય છે, તમને રોજગારી મળી રહે માટે હોય છે. ભાજપના નેતાઓને એવું હતું કે આદિવાસી સમાજને કોઈને ખબર નથી પડતી, એ તો અભણ છે, આપણે એના રૂપિયા ખાઈ જઈએ. અને ચેતરભાઈને પણ કોશિશ કરી, પણ તમે વિચાર કરો, તમારો હીરો એવું કીધું કે જેલ જવાનો પસંદ છે પણ આદિવાસીનો નયો પૈસો ખાવા એ લઈ દઉં તમને. આવા જયારે લીડરો મળે મિત્રો તમે ભાગ્યશાળી છો. હું જોઈ રહ્યો છું આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી એક જ વાત કરે છે, આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી, ઝાડુ ઝાડુ ઝાડુ, ચેતર વસાવા. આ કરે છે કે નથી કરતા? અને તમને વિશ્વાસ છે ને, 30 વર્ષ કોંગ્રેસે આદિવાસી સમાજનું બળ નથી કર્યું, 30 વર્ષ ભાજપને થયા, એમણે પણ ન કર્યું. પણ મિત્રો એકવાર અરવિંદ કેજરીવાલજી અને ચેતરભાઈ વસાવા ઉપર વિશ્વાસ કરજો, 70 વર્ષમાં નથી થયું એવું આદિવાસી સમાજનું ભલું 2027માં થવા જઈ રહ્યું. એના માટે મારે એક આપણે વિનંતી કરવી છે. બોલો 500? મિત્રો ભાજપની પાસે અત્યારે પોલીસની તાકાત છે. ભાજપ અત્યારે ડરાવવાની કોશિશ કરે છે. આપણે જેલથી ડરવાના છીએ? જેલથી ડરવાના છીએ? એને ખબર નથી આ તો તીરકામઠા ઘરે રાખી લીધા છે. બાકી ભાજપ વાળાના ગલોટીઓને ખબર ન હોય કે તીરકામઠો ક્યાંથી આવ્યો. એક વાત મારે આપણી પાસે મિત્રો વચન માંગવું છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતમાં સીટોમાં ચૂંટણીઓ આવી રહી છે. તમે મને વચન આપો કે ભાજપ વાળાને ઘરમાં નહીં ઘૂસવા દો. અને તમારે પોતાએ ચંદ્રભાઈનો બદલો લેવાનો હોય તો ભાજપની તાલુકા જિલ્લા પંચાયતમાં ડિપોઝિટ જપ્ત કરાવવાની થાય છે.